નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 8 કોષ રચના અને કાર્ય. આ પાઠની અંદર આપણે કોષની રચના અને એ દરેક કોષની રચનામાં આવેલા જે પણ એના ભાગ છે તે દરેકે દરેકની આપણે કાર્ય સાથે ચર્ચા કરવાની છે. આ પાઠ આપણો પરીક્ષામાં છે વિદ્યાર્થી મિત્રો, એટલે યાદ રાખજો. તમારે 5 થી 8 પાઠ છે અને આ 8મો પાઠ આપણા 25 માર્કની યુનિટ ટેસ્ટમાં છે, એટલે બરાબર સમજીને દરેકે દરેક વિડીયો જોઈને એ પાઠની સમજૂતી મેળવો. બધા જ સજીવ કેટલાક મૂળભૂત કાર્ય કરે છે. દરેક સજીવ છે એટલે સજીવ એ પોતે કાર્ય કરે જ છે. નિર્જીવ વસ્તુ કાર્ય નથી કરતી, બરાબર? સજીવ વસ્તુ કાર્ય કરે જ છે. વિવિધ અંગોના સમૂહ એ જુદા જુદા કાર્ય કરે છે. જે પણ વિવિધ અંગો છે આપણા શરીરની અંદર અથવા તો પ્રાણીઓમાં, એ પોતે જુદા જુદા કાર્ય કરે છે. દાખલા તરીકે વનસ્પતિની વાત કરું તો પર્ણ જે છે તે ખોરાક બનાવવાનું કાર્ય કરે છે. પ્રકાંડ જે છે તે મૂળમાંથી પાણી જે શોષાયેલું છે તેનું વહન કરવાનું કાર્ય કરે છે. આમ દરેક અંગના સમૂહ જે છે તે જુદા જુદા કાર્ય કરે છે. સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે છે. સજીવ જે છે એ દરેક સજીવમાં રચના અને એની ક્રિયા એટલે કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જે છે તેને કોષ એટલે કે સેલ કહેવાય છે. દાખલા તરીકે એક સાદું ઉદાહરણ કે મકાન બનાવવા માટે ઈંટોને જોડવામાં આવે છે. એક પછી એક ઈંટ શું કરવામાં આવે છે? મૂકવામાં આવે છે અને જોડવામાં આવે છે. એવી જ રીતે વિભિન્ન કોષો જે છે તે એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવનું નિર્માણ કરે છે. યાદ રાખજો, ઉદાહરણ બહુ સરસ આપેલું છે. જેમ આપણે મકાનના ચણતર માટે એક ઉપર એક ઈંટ મૂકીએ છીએ અને આખી દિવાલનું નિર્માણ થાય છે, એવી જ રીતે આપણા શરીરમાં પણ કોષો જે છે એ વિભિન્ન પ્રકારના કોષો એકબીજા સાથે જોડાઈને સજીવનું નિર્માણ કરે છે. તો આ કોષની શોધ કોણે કરેલી? તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665માં બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલ દર્શક સાધનની મદદથી અભ્યાસ કરેલો. 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે, યાદ રાખજો, કોષની શોધ કરેલી હતી. બૂચ એક પ્રકારની વનસ્પતિ છે. યાદ રાખજો, બૂચ જે છે તે એક પ્રકારની વનસ્પતિનું નામ આપેલું છે. એ વનસ્પતિને લઈને રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે વિપુલ દર્શક સાધનની મદદથી, નરી આંખે તો કોષ દેખાય નહીં, એટલે વિપુલ દર્શક સાધનની મદદથી તેણે અભ્યાસ કર્યો. બૂચે વનસ્પતિની છાલનો એક ભાગ લીધો અને સૂક્ષ્મદર્શક યંત્ર વડે તેનો અભ્યાસ કર્યો. એણે શું કર્યું? એક છાલ લઈ લીધી બૂચ નામના વનસ્પતિની અને છાલનો એક ભાગ લઈને માઇક્રોસ્કોપની અંદર એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રમાં એનો અભ્યાસ કર્યો. તેઓએ બૂચના છેદમાં એટલે કે જે વનસ્પતિનો છેદ એટલે કે વનસ્પતિને તમે તોડી નાખો ને એનો જે છેદ આવે એ છેદની રચના એણે માઇક્રોસ્કોપમાં જોઈ. અનેક ખાનાઓ જેવી અથવા તો વિભાજિત ખંડોની રચના જોવા મળી. નરી આંખે તો જોઈ શકતા નથી આપણે એને, પણ સૂક્ષ્મદર્શક યંત્રમાં રોબર્ટ હુકે એ છેદનો એક ભાગ લઈને જ્યારે ખાનાવાળી વિભાજિત ખંડોમાં વહેંચાયેલી એવી રચના એને જોવા મળી અને એ ખાનાને એણે મધમાખીના મધપૂડાના ખાના જેવી રચના સાથે સરખાવ્યા. એણે જોયું કે આ જે ખાના જેવી રચના દેખાય છે એ મધમાખીના મધપૂડાના ખાના જેવી દેખાય છે. તેઓએ એ પણ જણાવ્યું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા તો વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. એમણે જ્યારે એ રચનાનો અભ્યાસ કર્યો ત્યારે એ પણ જણાવ્યું કે પ્રત્યેક ખાના જે છે એ એકબીજા સાથે એક જ દિવાલ, બરાબર, એકબીજા સાથે એક જ દિવાલ અથવા તો વિભાજન પટ્ટી સાથે છૂટા પડેલા જોવા મળ્યા.
અહીંયા બતાવેલું છે, જુઓ મધમાખીનો મધપૂડો જો તમે જોયો હોય તો આ રીતની એની રચના હોય છે. આ જો ખાના ખાના જેવી રચના દેખાય છે, બરાબર. આ રોબર્ટ હુકે જે બૂચના કોષનું અવલોકન કરેલું હતું તેની આકૃતિ આપેલી છે. એટલે ખાના ખાનાવાળી રચના તમને અહીંયા જોવા મળે છે. રોબર્ટ હુકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું. રોબર્ટ હુકે જે એક એક ખાના એને છૂટા પડેલા જોવા મળેલા, વિભાજિત થયેલા, એને નામ આપ્યું કોષ. હુક દ્વારા જોવામાં આવેલ આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા. કેવા કોષો હતા? મૃત કોષો. યાદ રાખજો. સજીવના જીવંત કોષો અને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જ જોઈ શકાયા. સજીવની અંદરના જે જીવંત કોષો, આ તો એને વનસ્પતિના જે જોયા તે મૃત કોષો હતા, પણ સજીવની અંદર જે જીવંત કોષ છે તેનો વધુ સારો અભ્યાસ કરવા માટે એમણે માઇક્રોસ્કોપની જ્યારે શોધ થઈ ત્યારે એની અંદર એ જોઈ શકાયા. માઇક્રોસ્કોપ એટલે નરી આંખે પણ ન દેખાય તેવી નાનામાં નાની રચનાને આપણે માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ છીએ. રોબર્ટ હુકના અવલોકન પછી લગભગ 150 વર્ષ પછી કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી. વધારે પડતી માહિતી મળેલી ન હતી. પરંતુ આજે કોષોની રચના અને તેના કાર્ય વિશે ઘણી બધી જાણકારી આપણે ધરાવીએ છીએ. આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનિકની મદદથી શક્ય બન્યું છે. વધારે વિવર્ધન ક્ષમતા. વધારે વિવર્ધન ક્ષમતા એટલે કે તમે એ કોષની રચના જે છે તે માઇક્રોસ્કોપ તો ખરું જ, સાથે સાથે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પણ જ્યારે નવી નવી ટેકનોલોજી આવી ત્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવ્યા અને વિવર્ધન ક્ષમતા એટલે કે વધારે મોટી ક્ષમતામાં તમે એને જોઈ શકો. સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર. યાદ રાખજો, વિવર્ધન ક્ષમતા એટલે કે કોષની નાની રચનાઓ જે છે તેને તમે મોટા સ્વરૂપે જોઈ શકો છો. ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષ બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. જેમ ઇમારત બનવા માટે ઈંટ જરૂરી છે તેમ શરીરના નિર્માણ માટે કોષ જરૂરી છે. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ હોય છે. બરાબર ને? મકાન બનાવીએ છીએ તો બધાના એક સરખા મકાન હોતા નથી. દરેક મકાનની જે રચના છે એટલે કે એની ડિઝાઇન, એનો આકાર, એનું કદ અલગ અલગ હોય છે. બરાબર? એવી જ રીતે સજીવ સૃષ્ટિમાં પણ સજીવો એકબીજાથી જુદા છે, પરંતુ બધા સજીવો કોષોના બનેલા હોય છે. પ્રત્યેક સજીવ એ કોષનો બનેલો છે. આટલું યાદ રાખવાનું છે તમારે. બરાબર? નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં જ્યારે ઇમારતની વાત કરીએ છીએ ત્યારે નિર્જીવ ઈંટો જે છે તેની સાપેક્ષમાં સજીવના કોષોની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે. સજીવના કોષની સંરચનાની વાત કરીએ તો એ વધારે જટિલ છે. અહીંયા બતાવેલું છે, જો ઈંટોની દિવાલ, એક ઉપર એક ઈંટ મૂકેલી છે અને આ રીતે દિવાલનું નિર્માણ થાય છે. બરાબર? અને મકાન બને છે. એવી જ રીતના આ ડુંગળીના પડની આકૃતિ આપેલી છે. ડુંગળી આપણે બધા જ ખાઈએ છીએ. ડુંગળીના પડનું એક ઉપરનું તમે સૂકું છોતરું કાઢી નાખો, ફતરું, બરાબર, એની અંદરના ભાગમાંથી એક નાની પતલી રચના તમે બહાર કાઢીને ડુંગળીના પડનું માઇક્રોસ્કોપમાં અવલોકન કરો તો આ રીતની રચના દેખાય. એટલે એને ઈંટ સાથે એટલે કે ઇમારત સાથે સરખાયેલી છે. અહીંયા તમે જોઈ શકો છો એક એક કોષ એકબીજા સાથે જોડાયેલા છે. બરાબર? એ જ રચના અહીંયા દિવાલની પણ છે. એટલે બંનેઓની સરખામણી કરેલી છે. મરઘીનું ઈંડું સરળતાથી જોઈ શકાય છે. શું એ એક જ કોષનું બનેલું છે કે કોષોનો એક સમૂહ છે? પહેલીને સવાલ થયો કે મરઘીનું ઈંડું આપણે જોઈ શકીએ છીએ, તો શું એ એક જ કોષનું બનેલું છે કે એક કરતાં વધારે કોષનું? તો જવાબ શું છે ખબર છે? મરઘીનું ઈંડું એ એક જ કોષ છે. કદમાં મોટું હોવાથી આપણે તેને નરી આંખે સરળતાથી જોઈ શકીએ છીએ. સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં
ભિન્નતા જોવા મળે છે. દરેક સજીવની અંદર એક સરખા કોષની સંખ્યા હોતી નથી, બરાબર, કે કોષોની સંખ્યાની સાથે સાથે દરેક સજીવનો આકાર પણ એક સરખો હોતો નથી અને કદ પણ એક સરખા હોતા નથી. એટલે સજીવોમાં કોષોની સંખ્યા સાથે સાથે આકાર અને કદમાં પણ શું જોવા મળે છે? ભિન્નતા, એટલે કે અલગ અલગ જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ સજીવના કોષનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે ત્યારે એ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે. આગળ મેં તમને કીધું તેમ નરી આંખે કોષોની રચના જોઈ શકાતી નથી, જેથી સરળતાથી માઇક્રોસ્કોપમાં વસ્તુ કેવી દેખાય? મોટી દેખાય. કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ અભિરંજક શું છે? તો અભિરંજક એવું એક રસાયણ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે માઇક્રોસ્કોપમાં સ્લાઇડ મૂકવામાં આવે ત્યારે એના ઉપર અભિરંજક મૂકવામાં આવે છે, પ્રવાહી છે એક પ્રકારનો, જેથી કરીને એ અભિરંજક કોષના અંદરના જે ભાગો છે તેને વધારે સ્પષ્ટ રીતે અને રંગીન જોવા માટે આ અભિરંજકનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, અભિરંજક એવું સોલ્યુશન છે કે જેને સ્લાઇડ ઉપર તમે મૂકો એટલે કોષની અંદરની જે રચના છે તેને તમે સ્પષ્ટ રીતે તો જોઈ શકો, સાથે સાથે એની રચના જે છે તે કલરફુલ, બરાબર, એ રંગીન તમને દેખાય છે. એના માટે અભિરંજક વપરાય છે. પૃથ્વી પર લાખો સજીવ છે, એના આકાર અને કદમાં ભિન્નતા હોય છે. તેમના અંગો, આકાર, કદ અને કોષોની સંખ્યામાં પણ ભિન્ન જોવા મળે છે. હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો? કેમ સવાલ પૂછ્યો છે ખબર આવો? કે તમને એમ થશે કે હાથી તો કદમાં કેટલું મોટું છે તો એના કોષોની સંખ્યા પણ વધારે હશે, એવું ને? બરાબર ને? આ સંખ્યા અબજો અને ખરવોમાં હોય છે, બરોબર. કરોડ પછી અબજ અને અબજ પછી ખરવો. વિચારો તમે, બરાબર. આપણે તો લાખ કરોડ સુધીની ગણતરી ખબર છે, કરોડ પછી પણ અબજો અને ખરવોની સંખ્યામાં કોષો હોય છે, યાદ રાખજો. મનુષ્યના શરીરમાં પણ અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે. આપણું શરીર જે છે તેમાં પણ શું છે? અબજોની ખરવોની સંખ્યામાં કોષો જોવા મળે છે, જે રચના તેમજ કદમાં જુદા જુદા હોય છે. કોષોના જુદા જુદા સમૂહે અનેક પ્રકારના કાર્ય કરે છે. જે સજીવના શરીર એકથી વધારે કોષના બનેલા હોય તેને બહુકોષીય સજીવ કહેવાય, મલ્ટીસેલ્યુલર. મલ્ટી એટલે બહુ અને સેલ્યુલર એટલે કોષીય. એટલે આપણું શરીર કેવું છે? મલ્ટીસેલ્યુલર, બહુકોષીય સજીવ છે. યાદ રાખજો, આપણા શરીરમાં એક કરતાં વધારે કોષોની સંરચનાથી આપણું શરીર બનેલું છે, એટલે આપણે બહુકોષીય રચના ધરાવતા કહેવાઈએ. નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવા છતાં પ્રક્રિયાને કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. પ્રક્રિયા એવી જ કરે છે. નાના સજીવ હોય તો કોષોની સંખ્યા જે છે તે ભલે ઓછી હોય પણ પ્રક્રિયા જે એના શરીરની અંદર ચાલે છે તે દરેક પ્રક્રિયા એ કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. અબજો કોષવાળા સજીવનું જીવન પણ એક કોષમાંથી જ શરૂ થાય છે. યાદ રાખજો, ભલે અબજો કોષ જે છે તે બને પણ એનું જીવન શરૂઆત તો એક કોષથી જ થાય છે. જે એક ફલિત અંડકોષ છે એ ફલિત અંડકોષ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. એટલે કે એક કોષમાંથી બે કોષ એમ કરીને કોષો શું થાય છે? વિભાજન પામીને બીજા નવા કોષો બનાવે છે. યાદ રાખજો.